ગેરકાયદેસર દબાણો સામે સરકારની કાર્યવાહી વચ્ચે એક સવાલ હવે રાજકીય કેન્દ્રમાં આવી ગયો છે। સરકારી બુલડોઝર માત્ર ગરીબોના ઘર સુધી જ કેમ સીમિત છે? ખાનગી કંપનીઓ દ્વારા વર્ષોથી કરવામાં આવેલા દબાણો સામે કાર્યવાહી કેમ નથી થતી? આ મુદ્દે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવતા રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવો લાવ્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજ્યભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે। અનેક શહેરોમાં બુલડોઝર કાર્યવાહીથી પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। આવા સમયમાં રાજકોટના જંગલેશ્વર સહિતની કામગીરીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું કે ગુજરાતમાં એક જ ખાનગી કંપની દ્વારા છેલ્લા 35 વર્ષમાં અંદાજે 173 હેક્ટર એટલે કે આશરે 690 વીઘા જેટલું દબાણ કરવામાં આવ્યું હોવા છતાં સરકાર કાર્યવાહી કરતી નથી। તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ગેરકાયદેસર દબાણો સામે શૂન્ય સહનશીલતાની નીતિ છે તો ખાનગી કંપનીઓને રાહત કેમ આપવામાં આવે છે? અમિત ચાવડાએ સરકારને ગરીબ વિરોધી ગણાવી આક્ષેપ કર્યો કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં ઝડપ દેખાડાય છે પરંતુ પ્રભાવશાળી કંપનીઓની સામે કડકાઈ દેખાતી નથી। તેમના કહેવા મુજબ આ આંકડાઓ સત્તાવાર જવાબોમાંથી મળેલા છે અને સરકારને સ્પષ્ટતા કરવી જોઈએ કે ખાનગી કંપનીઓના દબાણો સામે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે। સાંભળો આ મામલે અમિત ચાવડા શું કહી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારનો ચહેરો આજે ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર અને ઉદ્યોગપતિઓ સામે આખી સરકાર લાચાર, એ આ પ્રશ્નોત્તરીમાંના જવાબમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે। આજે વિધાનસભામાં જે પ્રશ્નોત્તરીમાં 33 નંબરના પ્રશ્નમાં સરકારી જમીન, ગૌચરની જમીન પર જે ઉદ્યોગપતિઓના દબાણ છે એ બાબતના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે કે હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા કંપની છે એના દ્વારા સરકારી જમીન એટલે કે 173 હેક્ટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે અને આ પહેલી વખત નહીં, છેલ્લા કેટલાય વર્ષોની વિધાનસભાની પ્રશ્નોત્તરી જોશો તો દર વખત સરકાર રેકોર્ડ પર મૂકે છે કે આ કંપની દ્વારા અલગ અલગ સર્વે નંબરમાં કેટલાય વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા વર્ષોથી દબાણ એના પુરાવા પણ છે। સરકારે રેકોર્ડ પર કહ્યું છે કે કેટલીક જમીનો પર 38 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 36 વર્ષથી દબાણ છે, કેટલીક જમીનો પર 33 વર્ષથી દબાણ છે, 30 વર્ષથી દબાણ છે। એવી 173 હેક્ટર જમીન પર એક જ ઉદ્યોગપતિ, એક જ કંપનીનું દબાણ છે। સરકાર માને પણ છે કે દબાણ છે પણ ખાલી કરાવી શકતી નથી, એના પર બુલડોઝર ચાલતું નથી। પણ ગઈકાલે રાજકોટમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલ્યું, એ પહેલા અમદાવાદમાં ઠાકોર સમાજના ઘરો હોય, રબારી સમાજના ઘરો હોય, દલિત સમાજના ઘરો હોય, બક્ષીબંધ સમાજના ઘરો હોય, લઘુમતી સમાજના ઘરો હોય, કે અંબાજીમાં બુલડોઝર ચાલે, વેરાવળ સોમનાથમાં બુલડોઝર ચાલે, દ્વારકામાં બુલડોઝર ચાલે, મંદિરો પર બુલડોઝર ચાલે, લોકોના ઘરો આશિયાના પર બુલડોઝર ચાલે। પણ આ ડબલ એન્જિનની સરકારમાં એટલી પણ હિંમત નથી કે 30 વર્ષ પછી પણ એક ઉદ્યોગપતિના, એક કંપનીના દબાણ પર બુલડોઝર ચલાવી શકે। સબકા સાથ સબકા વિકાસની વાત થાય પણ સબકા સાથ લીધા પછી આ સરકાર ગરીબોનો વિનાશ કરી રહી છે। ઉદ્યોગપતિઓ સામે લાચારી જે રીતે આ સરકારની આ જવાબમાં દેખાય છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે અને ઉદ્યોગપતિઓ સામે લાચાર સરકાર છે। આ પ્રશ્નોત્તરીમાંથી સરકારનો ચાલ, ચરિત્ર અને ચહેરો સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે સબકા સાથ સબકા વિકાસ ખાલી સૂત્રમાં છે, સાચા અર્થમાં જે બહુમતી સમાજ છે, જે ગરીબ મધ્યમ વર્ગ છે
એની વિરોધી આ સરકાર છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીને લઈને અગાઉ પણ અનેક વિવાદો ઊભા થયા હતા અને કેટલાક મામલાઓ હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા. હવે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો બાદ ફરી રાજકીય ચર્ચા તેજ બની છે. હવે નજર સરકારની પ્રતિક્રિયા પર છે. શું આ આક્ષેપોને લઈને કોઈ સ્પષ્ટતા થશે? શું ખાનગી કંપનીઓ સામે પણ કાર્યવાહી થશે? આ મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિસ્તૃત અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.